વાદળ ફાટવાની ઘટનાઓએ પહાડી વિસ્તારોમાં ભારે વિનાશ સર્જ્યો છે। આ એક કુદરતી ઘટના છે જેમાં ખૂબ જ ઓછા સમયમાં ભારે વરસાદ પડે છે, જેના કારણે પૂર અને ભૂસ્ખલન પણ થાય છે। ભારતના અમુક વિસ્તારોમાં વાદળ ફાટવાનું જોખમ સૌથી વધુ છે। શું તમે જાણો છો કે આ 7 સૌથી ખતરનાક ક્ષેત્ર કયા છે અને કયા જોખમો ત્યાં રહેલા છે? શરૂઆત કરીએ। હિમાલય અને પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનાઓ વધુ જોવા મળે છે। ભારતના આ સૌથી જોખમી 7 વિસ્તારો છે। પહેલું છે જમ્મુ અને કાશ્મીર। અમરનાથ ગુફા, ગાંદરબલ, પહેલગામ અને કિશ્તવાડ જેવા વિસ્તારો વારંવાર પ્રભાવિત થાય છે। 2022માં અમરનાથમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું હતું। બીજું છે લદ્દાખ। 2010માં લેહ પ્રદેશ વાદળ ફાટવાથી તબાહી મચી ગઈ હતી, જેમાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા। ત્રીજા નંબર પર છે હિમાચલ પ્રદેશ। કુલ્લુ, કિન્નૌર, ચંબા, ધર્મશાળા અને મનાલી જેવા વિસ્તારો દર વર્ષે ચોમાસા માટે સંવેદનશીલ હોય છે। 2025માં મંડીમાં વાદળ ફાટવાની 14 ઘટનાઓ ત્યાં બની હતી। ચોથા નંબર પર છે ઉત્તરાખંડ। કેદારનાથ, ચમોલી, રુદ્રપ્રયાગ, તેહરી અને પિથોરાગઢ વધુ સંવેદનશીલ છે। તાજેતરમાં 5 ઓગસ્ટ 2025ના રોજ ધરાલીમાં વિનાશનો સામનો તેણે કરવો પડ્યો હતો। પાંચમા નંબર પર છે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ। તવાંગ, અપર સિયાંગ અને ઉત્તર સિક્કિમમાં પણ વાદળ ફાટવાના બનાવો નોંધાયા છે, જો કે આવા બનાવો ઓછા નોંધાયા છે। છઠ્ઠા નંબર પર છે મહારાષ્ટ્ર। 2005માં મુંબઈમાં વાદળ ફાટવાથી 944 મિલીમીટર વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેર આખું પાણીમાં ડૂબી ગયું હતું। સાતમા નંબર પર છે કેરળ। 2018માં ઇડુક્કી અને વાયનાડમાં વાદળ ફાટવાથી વિનાશક પૂર આવ્યું હતું, જેમાં 324 લોકો મૃત્યુ પામ્યા હતા। હવે એ જાણીએ કે ત્યાં કયા કયા જોખમો છે। વાદળ ફાટવાથી ઘણા જોખમો ઊભા થાય છે, ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં। પહેલું છે અચાનક પૂર। પાણીનો અચાનક જોરદાર પ્રવાહ ઘર, રસ્તાઓ અને વાહનોને તાણી જાય છે। બીજું છે ભૂસ્ખલન। વરસાદને કારણે માટી અને ખડકો તૂટી પડે છે, જેના કારણે ગામડાઓ અને મિલકતો દટાઈ જાય છે। ત્રીજું છે જાનમાલનું નુકસાન। લોકો પાણીમાં ડૂબી જાય છે, પશુઓ મૃત્યુ પામે છે, ઘરોનો પણ નાશ થાય છે। 4 છે સંદેશા વ્યવહાર ખોરવાઈ જવો। રસ્તા, વીજળી અને મોબાઈલ નેટવર્ક દિવસો સુધી બંધ રહે છે। પાંચમું છે પાકને નુકસાન। પૂરનું પાણી ખેતરો સુધી પહોંચે છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે। છઠ્ઠું છે પર્યાવરણીય નુકસાન। જંગલો અને નદીઓને નુકસાન થાય છે, જેના કારણે ઇકોલોજી આખી બગડે છે। હવે એ જાણીએ કે આ વિષય પર વૈજ્ઞાનિકોનું શું કહેવું છે। વૈજ્ઞાનિકોના મતે વાદળ ફાટવાની ઘટનાઓ વધી રહી છે। આ પાછળ ઘણા કારણો છે। પહેલું છે વાતાવરણમાં પરિવર્તન। ગરમ થતી પૃથ્વી હવામાં વધુ ભેજ જાળવી રાખે છે, જેના કારણે ભારે વરસાદ પડે છે। તાપમાનમાં દર 1 ડિગ્રી સેલ્સિયસ વધારા સાથે હવા 7% સુધી વધુ ભેજ જાળવી રાખે છે। બીજું છે પર્વતીય ભૂગોળ। હિમાલય જેવા ઊંચા પર્વતો ભેજવાળી હવા ઉપાડે છે, જેના કારણે વાદળ ફાટવા લાગે છે। આ પ્રક્રિયાને ઓરોગ્રાફિક લિફ્ટ કહેવામાં આવે છે। ત્રીજું છે ચોમાસા અને પશ્ચિમી વિક્ષેપો। ચોમાસાની ભેજ અને પશ્ચિમી વિક્ષેપોનું મિશ્રણ અસ્થિર હવામાન બનાવે છે, જેના કારણે વાદળ ફાટવા લાગે છે। ચોથું છે હિમ નદીઓ પીગળવાથી। હિમાલયના હિમ નદીઓ પીગળવાથી વાતાવરણમાં ભેજ વધે છે, જેના કારણે વરસાદ વધુ તીવ્ર બને છે। અને છેલ્લું છે માનવ પ્રવૃત્તિઓથી। વન નાબૂદી, ગેરકાયદેસર ખાણકામ અને વસાહતોનું વિસ્તરણ જમીનોને નબળી પાડે છે, જેના કારણે જોખમ વધે છે।